હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મારુતિ એકેડમી ચેનલ. હું જીદીપ ગુનોલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, તમને ખ્યાલ છે આપણે મારુતિ એકેડમી ચેનલમાં સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 5 જે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં સ્પેશિયલ ઇલેક્ટ્રિકલના સ્ટુડન્ટને વિદ્યાર્થીઓને આપણે એક એનાલિસિસ પૂરું પાડીએ છીએ કે જેથી આવનારી જે એક્ઝામ છે એમાં સારામાં સારા લોકોના પેપર જાય. ઓકે, તો એમાં જે આપણે એનાલિસિસ જે મેં તમને કીધું હતું લાસ્ટમાં, કાલે મેં કીધું હતું કે સાહેબ હું તમને બપોર સુધીમાં લેક્ચર મૂકી દઈશ અને જે આઈએમપી તમને ટોપિક્સ તમને એનો વિડીયો તમને આવી જશે. પણ થોડીક મારી મજા નહોતી, બરાબર, અને એટલા માટે જે વિડીયો છે થોડોક લેટ થયો છે, આજે થોડુંક રેડી છે, તો એટલા માટે વિડીયો તમને મૂકી દીધો છે. ઓકે ફ્રેન્ડ્સ, બીજી વસ્તુ કે આપણે જે વાત થઈ હતી કે પ્રમાણે કે ભાઈ હવે આપણી જે એક્ઝામ છે ચૂંટણીના લીધે એટલે કે ઇલેક્શનના લીધે આપણી પેપર છે થોડુંક ડીલે થયા છે. ઓકે, પણ ડીલે ક્યાં થયા છે કે જે આપણે ઈપીજી પેપર હતું, ઓકે, સૌથી પહેલાં 23 તારીખે ઈસીસી પેપર હતું 23 તારીખે, ઓકે, 23, 24 ને 25 કોને આપણે કોની વાત કરી છું, હું સેમેસ્ટર 3ની વાત કરું છું. ઓકે, તો એ પેપર હવે થોડાક દિવસો પછી લેવાનું છે. તો આપણું જે ઈએનું પેપર છે, ઈએનું પેપર તો આપણે એ જ ડેટે છે. ઓકે, ઈએનું પેપર આપણે એ જ ડેટે છે. તો ઈએનું પેપર, ઓકે, તો ઈએમાં કયા કયા ટોપિક કરાવવાના છે અને કયા કયા લેક્ચર કયા કયા ટોપિક અને કયા કયા ક્વેશ્ચન આઈએમપી છે, તો એ આજનો વિડીયો તમારી માટે છે. તો વસ્તુ સમજાણું ફ્રેન્ડ્સ. તો આજનો લેક્ચર બહુ તમારી માટે ઇમ્પોર્ટન્ટ બની રહેવાનો છે અને ઘણા લોકોના મને પર્સનલ મેસેજ આવ્યા, કમેન્ટ બોક્સમાં કીધું કે સાહેબ ઈએનું ક્યારે આવશે, ઈએનું ક્યારે આવશે. પણ ફ્રેન્ડ્સ, કાલે તો તમને મૂકી દેવાનો હતો, પણ કાલે બપોર પછી થોડીક મને મજા નહોતી અને એટલા માટે તમારો વિડીયો એ ન આવી શક્યો, પણ કાલે હું તમને મૂકી દેવાનો હતો. તો આજે તમારો વિડીયો આવી ગયો છે ફ્રેન્ડ્સ. વધુ લોકો મેક્સિમમ લોકોને શેર કરો અને હજુ સુધી મારુતિ એકેડમી ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી આવનારા બધા વિડીયો તમને મારા લેક્ચર મળતા રહે. ચાલો ફ્રેન્ડ્સ, ધમાકેદાર એવા શરૂઆત કરીએ આજના લેક્ચરની. પૂરેપૂરો લેક્ચર જો જેથી તમારે કોઈ પણ ઇન્ફોર્મેશન બાકી રહી ન જાય. ઓકે, ચાલો સૌથી પહેલાં જોઈએ ઈઆઈ. ઓકે, તો ઈઆઈ સબ્જેક્ટ ફ્રેન્ડ્સ, ઈઆઈ સબ્જેક્ટમાં સૌથી પહેલું ચેપ્ટર છે એ 9 માર્કનું છે કે જે ચેપ્ટરનું નામ છે ફંડામેન્ટલ્સ ઓફ મેઝરમેન્ટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન. ફંડામેન્ટલ્સ ઓફ મેઝરમેન્ટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન 9 માર્કનું છે ફ્રેન્ડ્સ. પછી છે પોટેન્શિયોમીટર એન્ડ બ્રિજીસ જે 14 માર્કનું છે. ફ્રેન્ડ, ચિંતા ના કરો, આરામથી આખું જે આજે આપણે હજી ઘણો છે, 20 તારીખ થઈ અને આપણી પાસે ઘણા હજી 4 દિવસ છે, છેલ્લું પેપર તમારું ઈઆઈનું છે. ઓકે, તો આ જે સમયમાં તમે આરામથી હું જે ટોપિક કહું છું ટોપિક તમે લખતા જાઓ અને સામે મેં તમને કીધું જ છે કે જ્યારે મારો લેક્ચર આવે તમારે સામે બુક રાખવાની, રેડ પેન રાખવાની અને હું જે ટીક કરાવું ટીક કરતા જવાનું, આરામથી તમે પાસ થઈ જશો. ઓકે, ચાલો ઇલેક્ટ્રોમિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે 21 માર્કનું છે, વેરી બિગ ચેપ્ટર ઓફ ધીસ સબ્જેક્ટ. આ જે સબ્જેક્ટનું સૌથી આઈએમપી સૌથી મોસ્ટ આઈએમપી ટોપિક અથવા ચેપ્ટર કહેવાય ચેપ્ટર નંબર 3, જેનું નામ છે ઇલેક્ટ્રોમિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, 21 માર્કનું. પછી કેલિબ્રેશન એન્ડ ટેસ્ટિંગ 5 માર્કનું. ખાલી માત્ર ને માત્ર 2 કે 3 ક્વેશ્ચન જ કરવાના ફ્રેન્ડ્સ અને 5માંથી 5 રોકડા મેળવો. ઓકે, ગેરંટી તમને કહું, એક ક્વેશ્ચન 100% હશે, તમે જોજો તમે. અને પછી તમે પેપર પૂરું થાય અને પછી તમે જોવો, મને કમેન્ટ બોક્સ કહેજો કે સાહેબ પેપરમાં જે તમે ટીક કરાવ્યા હતા જે તમે વાત કરી હતી પૂછાણું કે નહીં. ઓકે, ચલો ટ્રાન્સડ્યુસર. તો ટ્રાન્સડ્યુસર છે 21 માર્કનું. વિચાર કરો ફ્રેન્ડ્સ, તો એનો મતલબ એવો થયો ને ફ્રેન્ડ્સ, એનો મતલબ એવો થયો ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 5 ખાલી 2 ચેપ્ટર કરીને જાય તો એ આપણે પાસ તો થઈ જાય. એટલે 21 દુ 42, જેમ કે આ 21 માર્કનું છે જુઓ અને આ પણ 21 માર્કનું છે. પણ ફ્રેન્ડ્સ, વાલા મિત્રો, જો તમને કહું કે જે આઈએમપી કે 2 માર્કના ક્વેશ્ચન છે, 3 માર્કના ક્વેશ્ચન છે, એ આપણે ક્વેશ્ચન કરી નાખી તો આપણે પાસ તો થઈ જાય, સાથે સાથે સારા માર્ક પણ આપણે મેળવી શકી અને સેમેસ્ટર 3માં આપણે સારામાં સારા એસપીઆઈ પણ લાવી શકીએ. ફ્રેન્ડ્સ, લાવવા છે ને, તો એ જ આપણે આ કરીએ છીએ. તો ચેપ્ટર નંબર 1માં જોઈએ. થોડોક ફોટોસ છે, થોડુંક ધૂંધળું આવી ગયું છે, પણ ડોન્ટ વરી, હું તમે બોલતો જાઉં અને ટીક કરતા જાઉં. ઓકે, ચાલો સૌથી પહેલો આપણે છે એ છે માપનના હેતુઓ. એક્ઝામમાં પૂછી શકે 2 માર્ક માટે માપનના હેતુઓ શું છે એક્ઝામમાં પૂછી શકે છે, ટીક કરી નાખો. ચાલો પછી પૂછે માપનની મૂળભૂત રીતોના નામ આપી પ્રત્યક્ષ અને પરોક્ષ ની વ્યાખ્યા આપો, સમજાવો. અથવા શું પૂછાય, પ્રત્યક્ષ સરખામણી અને પરોક્ષ સરખામણી બંને વચ્ચેનો તફાવત આપો. તો ફ્રેન્ડ્સ, આ ક્વેશ્ચન પૂછી શકે છે. માપનની મૂળભૂત રીતો નામ આપો અને એટલે શું વ્યાખ્યા આપો. અથવા પ્રત્યક્ષ અને પરોક્ષની તમને શું પૂછે એમાંથી ઉદાહરણ પૂછે. ઓકે, તો બેમાં ખ્યાલ આવી ગયો શું પૂછાય, કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય. ચાલો આગળ જોઈએ. પછી છે મોસ્ટ એમપી 3 માર્ક માટે ક્વેશ્ચન, એ છે માપન પ્રણાલીમાં ઉપકરણનું કાર્ય. એટલે કે તમે જે સાધન દ્વારા કોઈ પણ વસ્તુ માપો છો તો એ સાધનનું મહત્વ શું છે, કાર્ય શું છે ફ્રેન્ડ્સ. તો એવા ટાઈપનો ક્વેશ્ચન આ છે. એટલે કે ઇંગ્લિશમાં કહીશું આપણે રોલ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન મેઝરિંગ સિસ્ટમ. વોટ ઇઝ ધ રોલ
તમે મૂવી જુઓ ને, ઓકે, હું તમને જેમ કે આપણે કુલી મૂવી જોઈ હોય અથવા કોઈ પણ બાદશાહ મૂવી જોયું, બાદશાહ મૂવીમાં શાહરૂખ ખાનનો રોલ હોય બાદશાહ જેવો, ઓકે. તો એનો મતલબ એવો હતો કે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, માપવાની જે સાધન છે, એમાં મેઇન કોનો રોલ? ઇન્સ્ટ્રુમેન્ટનો. ઓકે, સાચી વાત ને? તો એનો રોલ શું છે એ એક્ઝામમાં પૂછાય છે 3 માર્ક માટે. એક્ઝામમાં આ ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ બી. પછી છે જનરલાઇઝ સિસ્ટમ ઓફ મેઝરમેન્ટ. જનરલાઇઝ સિસ્ટમ ઓફ મેઝરમેન્ટ, તો આ પણ કરી નાખજો ફ્રેન્ડ્સ. પછી છે, ઓકે, આ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ તો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. ઇન્સ્ટ્રુમેન્ટના પ્રકાર, ટાઈપ્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, કેટલા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે જુઓ. હવે આ કેવા ક્વેશ્ચન કેવો પૂછાય? એબ્સોલ્યુટ અને સેકન્ડરી ક્વેશ્ચન કેવો પૂછાશે? એબ્સોલ્યુટ અને સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટ વચ્ચે તફાવત આપો. અથવા એમ પૂછાય ઇન્ડિકેટિંગ, રેકોર્ડિંગ અને ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટના પ્રકારોના ઉદાહરણ આપો. અથવા એમ પણ પૂછી શકે ફ્રેન્ડ્સ કે ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટના ઉદાહરણ આપો. તો આવા ક્વેશ્ચન પૂછાશે ફ્રેન્ડ્સ. એમાં વ્યાખ્યા અથવા એના ઉદાહરણ પૂછી શકે આ ક્વેશ્ચનમાંથી. ઓકે, ખ્યાલ આવી ગયો ફ્રેન્ડ? એબ્સોલ્યુટ, સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટ કોને કહેવાય? અથવા એમ પૂછાય ઉદાહરણ આપો, અથવા બે તફાવત પૂછાય. તો એવા અથવા એમ પૂછાય કે ઇન્સ્ટ્રુમેન્ટનું વર્ગીકરણ કરો. ઇન્સ્ટ્રુમેન્ટનું વર્ગીકરણ કરો તો પણ તમે લખી શકો એબ્સોલ્યુટ, સેકન્ડરી, ઇન્ડિકેટિંગ, રેકોર્ડિંગ અને ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. ખ્યાલ આવી ગયો? આગળ જોઈએ. જો ફ્રેન્ડ્સ, હવે 4 માર્કનો ક્વેશ્ચન અહીંથી બને. 4 માર્કનો ક્વેશ્ચન, કારણ કે આ 9 માર્કનું ચેપ્ટર છે. પહેલું ચેપ્ટર કેટલા માર્કનું? 9 માર્કનું છે ને ફ્રેન્ડ્સ. તો આ જે ચેપ્ટર સૌથી પહેલો ક્વેશ્ચન આમાંથી બની શકે ફ્રેન્ડ્સ કે ઇન્ડિકેટિંગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં એક્ઝામમાં ક્વેશ્ચન આવો પૂછાશે કે ઇન્સ્ટ્રુમેન્ટમાં જરૂરી ટોર્ક કેટલા છે? ઇન્સ્ટ્રુમેન્ટમાં જરૂરી ટોર્ક કેટલા છે? નામ આપી કોઈ પણ એક સમજાવો. ઓકે, 3 પ્રકારના ટોર્ક છે: ડિફ્લેક્ટિંગ ટોર્ક, કંટ્રોલિંગ ટોર્ક અને ડેમ્પિંગ ટોર્ક. ખ્યાલ આવી ગયો? TD, TC અને ડેમ્પિંગ ટોર્ક. અથવા એમ પૂછાય કે ભાઈ જરૂરી ટોર્ક, ઇન્સ્ટ્રુમેન્ટમાં જરૂરી ટોર્ક, ડિફ્લેક્ટિંગ ટોર્ક સમજાવો. કાં તો કંટ્રોલિંગ ટોર્ક સમજાવવાનું કે કાં તો પૂછે ડેમ્પિંગ ટોર્ક સમજાવવાનું પૂછે. ખ્યાલ આવી ગયો? તો આ ડિફ્લેક્ટિંગ, કંટ્રોલિંગ અને ડેમ્પિંગ ટોર્ક, આ 3 જે ટોર્ક છે એ ક્વેશ્ચન કરી નાખજો ફ્રેન્ડ્સ. ઓકે, ચાલો આગળ જોઈએ. ઇન્સ્ટ્રુમેન્ટેશન લગતા પદો. હવે ફ્રેન્ડ જો 2 માર્ક માટે મોસ્ટ આઈએમપી એ છે ઇન્સ્ટ્રુમેન્ટેશનને લગતા પદો. એટલે ઇન્સ્ટ્રુમેન્ટેશન લગતા અલગ અલગ ડેફિનેશન છે ને ડેફિનેશન, જેમ કે એક્યુરસી, પ્રિસિઝન, ઓકે, તો પછી ડ્રિફ્ટ, ઓકે, એરર્સ. તો આવી બધી ડેફિનેશન ફ્રેન્ડ, બધી ડેફિનેશન કરી નાખજો ફ્રેન્ડ્સ. મોસ્ટ આઈએમપી ડેફિનેશન છે એ બધી ડેફિનેશન તમે કરી નાખજો. ઓકે, ખ્યાલ આવી ગયો? અથવા હું તમને એવું લાગે જેમ કે મારા તમે ટેલિગ્રામમાં તમે જોડાઈ જજો. તમે ખ્યાલ ન આવતો હોય ઇન્સ્ટ્રુમેન્ટેશનના લગતા, તમને એમ થાય કે સાહેબ આમાં કેવા પ્રકારની ડેફિનેશન પૂછાય છે, ખ્યાલ ન આવતો હોય તો મને ટેલિગ્રામમાં તમે મને મેસેજ કરી શકો છો. અને નો ખ્યાલ આવતો તો મને ફોટો પાડી મોકલો છો કે આ ટોપિકમાં કઈ ડેફિનેશન આઈએમપી છે, તો હું ડેફિનેશન તમને આઈએમપી તમને કહીશ. ઓકે, ચલો. શું કામ કે અત્યારે બધું કહેવા જઈશ તો બહુ લાંબો વિડીયો બની જશે, તો એ તમને ત્યારે કહી દઈશ. ચાલો, બીજું છે બીજું શું સાંભળો ફ્રેન્ડ્સ કે આ જે ડિફ્લેક્ટિંગ અને કંટ્રોલિંગ ટોર્ક છે, ડિફ્લેક્ટિંગ ટોર્ક, કંટ્રોલિંગ ટોર્ક અને ડેમ્પિંગ ટોર્ક, આ 3 ફ્રેન્ડ્સ એમાં તમને 3 ટોર્ક છે. એમાં જે ડેમ્પિંગ ટોર્ક છે, શું પૂછે છે? ડેમ્પિંગ ટોર્ક. તો એની ડેમ્પિંગ ટોર્કની ફિગર પણ આવે છે. તો ડેમ્પિંગ ટોર્કની ફિગર પણ દોરવી ફ્રેન્ડ્સ. ઓકે, વસ્તુ યાદ રાખજો. ચાલો આગળ જોઈએ ફ્રેન્ડ્સ. યસ, માપનમાં ત્રુટિ. તો ભાઈ માપનમાં ત્રુટિ, તો ભાઈ એક્ઝામમાં પૂછે કે ત્રુટિના પ્રકાર કેટલા છે? તો એક્ઝામ પૂછે સોર્સ ઓફ એરર અને ટાઈપ્સ ઓફ એરર. શું પૂછાય? સોર્સિસ ઓફ એરર. એક્ઝામમાં પૂછાશે કે ત્રુટિના સ્ત્રોત ક્યાં છે, એરર મને ક્યાંથી મળે છે, તો એ 3 માર્કનો ક્વેશ્ચન. અને કેટલા પ્રકારની એરર છે, ટાઈપ્સ ઓફ એરર્સ. તો ઘણી બધી પ્રકારની એરર છે ને ફ્રેન્ડ્સ. ઓકે, ઓબ્ઝર્વેશનલ એરર છે, એન્વાયરમેન્ટલ એરર છે. ઓકે, તો આ બધી છે એ ત્રુટિના એરરમાં આવી શકે. ઓકે, એક્ઝામમાં 3 માર્કમાં ક્વેશ્ચન પૂછી શકે છે. ચલો, ખ્યાલ આવી ગયો? પછી છે ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ દોરી સમજાવો. 4 માર્કનો ક્વેશ્ચન આવશે. ઓકે, આ 4 માર્કનો ક્વેશ્ચન છે ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ દોરી સમજો. તો આમાં ખાલી બ્લોક ડાયાગ્રામ લખી નાખો, બ્લોક ડાયાગ્રામ ગોખી નાખો. પછી તમારે જે આપ્યું ઇનપુટ છે, સેન્સર છે, આઉટપુટ છે, ઓકે, તો એના લીધે તમે આરામથી તમે લખી શકો છો ફ્રેન્ડ. ઓકે, ચાલો, ચેપ્ટર નંબર 1 ખ્યાલ ગયો. હવે ચેપ્ટર નંબર 2. ઓકે, ચેપ્ટર નંબર 2 14 માર્કનું ચેપ્ટર છે, 12 કે 14 માર્કનું, અને એ છે પોટેન્શિયોમીટર એન્ડ બ્રિજીસ. પોટેન્શિયોમીટર એન્ડ બ્રિજીસ. હવે સૌથી પહેલો આમાંથી કેવા ક્વેશ્ચન પૂછાય? સૌથી પહેલો ક્વેશ્ચન એ પૂછાય કે પોટેન્શિયોમીટર એટલે શું છે? પોટેન્શિયોમીટર એટલે શું અને તેનો સિદ્ધાંત લખી સમજાવો. તો 3 માર્કનો ક્વેશ્ચન બની શકે છે ફ્રેન્ડ્સ. પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત અને એટલે શું એની વ્યાખ્યા આપો. પછી એનો ક્વેશ્ચન પૂછે છે કે ડાયલ પ્રકારનો પોટેન્શિયોમીટર. ઓકે, એક્ઝામમાં પૂછે કે ડાયલ પ્રકારનો પોટેન્શિયોમીટર, અથવા ક્વેશ્ચનમાં આવું પૂછશે ફ્રેન્ડ્સ કે 2 ડાયલ પ્રકારનો પોટેન્શિયોમીટર ની આકૃતિ દોરી
આકૃતિ દોરી સાવચેતીઓ અને કાર્યપદ્ધતિ સમજાવો. જો આ ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચન એ 4 માર્ક માટે આઈએમપી છે ફ્રેન્ડ. વિચાર કરો 4 માર્ક માટે. તો કેવા ક્વેશ્ચન? તો એમાં ફ્રેન્ડ શું છે, ક્રોમ્પટન પોટેન્શિયોમીટર 2 ડાયલ પ્રકારનો પોટેન્શિયલ પૂછે કે ક્રોમ્પટન પોટેન્શિયોમીટર પૂછે, બંનેનો આન્સર સેમ જ આવે. ખ્યાલ આવી ગયો? ક્રોમ્પટન પોટેન્શિયોમીટર પૂછે કાં તો પૂછે 2 ડાયલ પ્રકારનો પોટેન્શિયોમીટર, બંનેનો આન્સર સેમ જ આવશે. ઓકે, ખ્યાલ આવી ગયો? બસ ચાલો. તો ક્રોમ્પટન પોટેન્શિયોમીટર શું છે, એની ફિગર, પછી એની કાર્યપદ્ધતિ, એની પછી સાવચેતીઓ, ઓકે, એ બધી વસ્તુ યાદ રાખવાનું છે. ઓકે, અને એક્ઝામ પૂછે કે જે ક્રોમ્પટન પોટેન્શિયોમીટર છે તેનું સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે શું. જો એક્ઝામ પૂછાય સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે શું, તો એ પણ તમે આમાં આ ટોપિકમાંથી જ છે, એ ટોપિકમાંથી ટોપિક કરી નાખજો. ઓકે, ચાલો. 2 માર્કમાં પૂછાય પોટેન્શિયોમીટરના ઉપયોગ. તો પોટેન્શિયોમીટરનો ઉપયોગ ક્યાં થાય કે ભાઈ અજાણ્યા ઈએમએફ માપવા, વધારે ડીસી વોલ્ટેજ માપન માટે, પ્રતિરોધ માપવા માટે, કરંટ માપવા માટે, એમીટરનું કેલિબ્રેશન, વોલ્ટમીટરનું કેલિબ્રેશન અને વોટમીટરનું કેલિબ્રેશન. તો આ બધા એના શું છે, એના ઉપયોગો છે. ખ્યાલ આવી ગયો ફ્રેન્ડ્સ? પોટેન્શિયોમીટરના આ બધા શું છે, એના ઉપયોગો છે. ચાલો આગળ જોઈએ ફ્રેન્ડ્સ. ઓકે, ચાલો. હવે આપણી માટે જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એ છે આ. યસ, કિંમતના આધારે પ્રતિરોધનું વર્ગીકરણ અને તેને માપવાની રીત. હવે જો ફ્રેન્ડ્સ, પ્રતિરોધ શું છે? પ્રતિરોધ એટલે કે હવે આપણે કેવું આવશે કે ભાઈ રેઝિસ્ટન્સ માપો છે. પ્રતિરોધ એટલે શું થાય? રેઝિસ્ટન્સ થાય ને ફ્રેન્ડ્સ. તો રેઝિસ્ટન્સ માપવાની અલગ અલગ રીતો છે. એટલે કે ભાઈ જો સાવ ઓછો રેઝિસ્ટન્સ હોય, મીડિયમ રેઝિસ્ટન્સ હોય અને બહુ હાઈ રેઝિસ્ટન્સ હોય. તો 1 ઓહમ થી 10 ઓહમ, 1 ઓહમ થી 10 ઓહમ, તો 100 ઓહમ થી ઓછા રેઝિસ્ટન્સ માપવો હોય એટલે કે મિલી ઓહમ, અથવા તમને એમ પૂછે 100 ઓહમ થી 1 લાખ સુધીનો એટલે કે મીડિયમ રેઝિસ્ટન્સ, અને 1 લાખ કરતાં વધારે રેઝિસ્ટન્સ માપવા માટે. ઓકે, તો આ શું થયું? એનું વર્ગીકરણ થયું. તો કિંમતના આધારે થયું. ખ્યાલ આવી ગયો? તો કિંમતના આધારે વર્ગીકરણ પૂછાય તો હું જે બોલ્યો એ પ્રમાણે વર્ગીકરણ કરવાનું. પછી અને તેને માપવાની રીત. તો એમાં અલગ અલગ પ્રકારે આપણે વર્ગીકરણ રેઝિસ્ટન્સનું આપણે કરી શકીએ છીએ. ઓકે, તો એ તમારે એક્ઝામમાં પૂછાય 3 માર્કમાં કે કિંમતના આધારે, હું પૂછે છે કિંમતના આધારે પ્રતિરોધનું વર્ગીકરણ કરો, તો એ ક્વેશ્ચન આવશે. ઓકે, ચાલો. પછી છે રેઝિસ્ટન્સના માપનની રીત. તો રેઝિસ્ટન્સના માપનની રીત, કેટલા પ્રકારના રેઝિસ્ટન્સ માપી શકે એ પણ તમને એક્ઝામમાં પૂછી શકાય. અને એમાં જે સૌથી આઈએમપી છે એ તમને કેવો છે? મધ્યમ કિંમતના પ્રતિરોધના માપનની રીત. તો વિસ્ટન બ્રિજ એક્ઝામમાં પૂછાય કે મધ્યમ કિંમતના પ્રતિરોધના માપનની રીતના નામ લખી વિસ્ટન બ્રિજ સમજાવો. 4 માર્ક. અથવા એમ પૂછાય વિસ્ટન બ્રિજની આકૃતિ દોરી ફાયદાઓ લખો. તો ફ્રેન્ડ્સ ખ્યાલ આવ્યો? આ વસ્તુ ક્વેશ્ચન પૂછાય છે. ઓકે, ચાલો. તો તમે જુઓ, અહીંયા જુઓ કે મધ્યમ કિંમતના પ્રતિરોધના માપનની રીતો કઈ કઈ છે? વિસ્ટન બ્રિજ છે, વોલ્ટ એમીટર, ઓહમ મીટર અને અર્થ ટેસ્ટર. તો એમાં સૌથી આઈએમપીક્યુ છે એક તો વિસ્ટન બ્રિજ છે, કરી નાખજો, ગોખી નાખજો ફ્રેન્ડ આ બ્રિજ, અને બીજું છે અર્થ ટેસ્ટર. આ બે માંથી એક ક્વેશ્ચન 100% ચાન્સીસ છે એક્ઝામમાં પૂછવાની. ઓકે, ચાલો. પછી છે ઉચ્ચ પ્રતિરોધના માપન રીત. તો ઉચ્ચ પ્રતિરોધના માપન રીતમાં મોસ્ટ આઈએમપી 4 માર્ક માટે ક્વેશ્ચન છે એ છે મેગર. શું છે ફ્રેન્ડ્સ? મેગર. ઓકે, ચાલો. પછી છે એસી બ્રિજ. તો એસી બ્રિજમાં એસી બ્રિજ કેટલા પ્રકારના છે? તો એસી બ્રિજ છે એમાં એસી બ્રિજમાં કોનો સમાવેશ થાય? એમાં ઇન્ડક્ટન્સ બ્રિજ, કેપેસિટર બ્રિજ અને ફ્રીક્વન્સી બ્રિજ. તો એમાં ઇન્ડક્ટર છે, તો ઇન્ડક્ટન્સ માપવા માટે કોનો યુઝ થાય? ઇન્ડક્ટર બ્રિજ સર્કિટનો યુઝ થાય. કેપેસિટન્સ માપવા માટે કેપેસિટર બ્રિજનો યુઝ થાય. અને ફ્રીક્વન્સી માટે વેઇન બ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા તમે જુઓ ફ્રેન્ડ્સ, મારે ઇન્ડક્ટન્સ માપવું છે. શું માપવું છે ફ્રેન્ડ્સ? ઇન્ડક્ટન્સ માપવું છે. તો એની માટે અલગ અલગ બ્રિજીસ છે. એક્ઝામમાં પૂછાય 2 માર્કમાં કે ઇન્ડક્ટન્સ માપવા માટેના બ્રિજ સર્કિટના નામ આપો. પૂછાય આવું એક્ઝામમાં. અથવા એમ પૂછાય કે ઇન્ડક્ટન્સ માપવા માટેના બ્રિજ સર્કિટના નામ આપી મેક્સવેલ બ્રિજ આકૃતિ દોરી સમજો. ચલો, આવો ક્વેશ્ચન પૂછાશે તો શું કરશો? ખ્યાલ આવી ગયો? આવી રીતે ઉલટા ક્વેશ્ચન પૂછાય અને છોકરાઓ, ઘણા લોકો, ગુજરાતના ઘણા બધા સ્ટુડન્ટ છે એ મૂંઝવાતા હોય છે, પણ આપણે મૂંઝાવું નથી. ઓકે, ચાલો. તો મેક્સવેલ બ્રિજ ખ્યાલ આવી ગયો? આ મેક્સવેલ બ્રિજ, આ ક્વેશ્ચન આઈએમપી કરી નાખજો. મેક્સવેલ બ્રિજ એક્ઝામમાં 100% આવવાની ચાન્સીસ છે. પછી હે બ્રિજ કરી નાખજો ફ્રેન્ડ્સ. કયો છે? હે બ્રિજ. જો હું તમને જેટલા બ્રિજ કહું એટલા બ્રિજ કરીને જો એક્ઝામમાં 100% આવવાની ચાન્સીસ. એક તો મેં કયો કીધો? વિસ્ટન બ્રિજ. ઓકે, પછી તમને કહું છું અર્થ ટેસ્ટર, મેગર, પછી મેક્સવેલ બ્રિજ, હે બ્રિજ. કયો છે? હે બ્રિજ. અને ઓકે, અને જો સમય હોય, તમારી પાસે સમય જ છે એટલે તમે ઓવેન્સ બ્રિજ પણ કરી નાખજો. ઓકે, આ જીટીયુ નું કંઈ નક્કી નથી, ઓવેન્સ બ્રિજ પણ પૂછાઈ શકે. ઓકે, હે બ્રિજ, ઓવેન્સ બ્રિજ, મેક્સવેલ બ્રિજ, વિસ્ટન બ્રિજ, કેટલા 4 બ્રિજ થયા. અને લાસ્ટ એન્ડ ફાઇનલ એ તમને કહું છું
ડીસોટી બ્રિજ. કયો છે? ડીસોટી બ્રિજ. ઓકે, કોનો છે? કેપેસિટન્સ માપવા માટે. તો કેપેસિટન્સ માપવા માટેના બ્રિજ કેટલા છે? જુઓ, ડીસોટી બ્રિજ, સુધારેલો ડીસોટી, વેન બ્રિજ અને ફ્રીક્વન્સી માપવા માટેનો વેન બ્રિજ. તો ખરેખર આપણે જો કેટલા છે? બે જ બ્રિજ, ડીસોટી અને સુધારેલ. કે વેન બ્રિજ તો શું છે? ફ્રીક્વન્સી માટેનો. ઓકે, તો કેપેસિટન્સ માપવા માટેનો એક જ છે ડીસોટી, એટલે મોસ્ટ આઈએમપી આપણી માટે બની જાય ડીસોટી બ્રિજ. તો ખ્યાલ આવી ગયો. ઇન્ડક્ટન્સ માટે કયો આઈએમપી? ફરીથી કહું, મેક્સવેલ, હે બ્રિજ અને ઓવેન્સ. જ્યારે કેપેસિટન્સ માપવા માટે કયો છે? ડીસોટી. ઓકે, ચાલો. પછી છે જે 7 માર્કમાં પણ પૂછી શકે અથવા 4 માર્કમાં પૂછી શકે એવો ક્વેશ્ચન, યુનિવર્સલ ઇમ્પિડન્સ બ્રિજ. તો એક્ઝામમાં પૂછાય કે યુનિવર્સલ ઇમ્પિડન્સ બ્રિજના ઉપયોગની રીતના આકૃતિ દોરી સમજાવો. તો ક્વેશ્ચન આવો પૂછાય તો તમે શું કરશો? સૌથી પહેલા બ્રિજ બહુ સહેલો છે, જમણા પેજ ઉપર મોટો દોરેલો છે બ્રિજ, અને નીચે શું લખ્યું છે? શું આવે. ઓકે, તો યુનિવર્સલ એટલે શું? બધી જગ્યાએ યુઝ થતો હોય. ઓકે, તો એમાં જ એવું છે, ઈ બ્રિજની મદદથી હું રેઝિસ્ટન્સ માપી શકું, ઇન્ડક્ટન્સ માપી શકું, કેપેસિટન્સ માપી શકું, ફ્રીક્વન્સી માપી શકું, બધું માપી શકું. ઓકે, તો એને માટે યુનિવર્સલ ઇમ્પિડન્સ બ્રિજ વપરાય છે. ખ્યાલ આવી ગયો ફ્રેન્ડ્સ? તો ઓકે, ચાલો હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 3. શું જોઈએ? ચેપ્ટર નંબર 3 કે આ જે ચેપ્ટર છે તમને ઓ સર આ સૌથી અઘરામાં અઘરું. ઓકે, અને સમજવું એટલે બહુ લેન્ધી જે કેવું હોય, ઇલેક્ટ્રોમિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, ચેપ્ટર નંબર 3. પણ આ ફ્રેન્ડ્સ આમાં આપણે એવા આઈએમપી એવું તમને ક્વેશ્ચન કે જે એક્ઝામમાં 100% આવવાના ચાન્સીસ બની શકે. ઓકે, ત્યારે એવું હું ટ્રાય કરીશ કે જે આઈએમપી ક્વેશ્ચન બની શકે. ચાલો, સૌથી પહેલા ક્વેશ્ચન બની શકે છે કે ઇલેક્ટ્રોમિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સનું વર્ગીકરણ સમજાવો. ઇલેક્ટ્રોમિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સનું વર્ગીકરણ 3 કે 4 માર્કમાં ક્વેશ્ચન આવી શકે છે. પછી ડાયરેક્ટ અહીંયા આવતો ફ્રેન્ડ્સ, મૂવિંગ આયર્ન પ્રકારના એમિટર્સ. જો મૂવિંગ આયર્ન પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ઓકે, તો મૂવિંગ આયર્ન શબ્દોને પકડજો ફ્રેન્ડ. જે લોકો મારા વિડીયો જોવો છે, ઓકે, ઘણા લોકો સાહેબ આ સબ્જેક્ટમાં હું ફેલ થાઉં છું. ઘણા લોકો બેકલોગ આવી હોય, ખેતી ભેગું. હું કહું ભાઈ ક્વેશ્ચનને સમજો, જીટીયુમાં આરામથી પાસ થશો. ક્વેશ્ચન શું કહે છે? મૂવિંગ આયરન છે. હવે તમને એક્ઝામ પૂછે કે મૂવિંગ આયરન પ્રકારનું એમિટર આકૃતિ દોરી સમજાવો. તો ફ્રેન્ડ્સ મૂવિંગ આયર્ન પ્રકારનું આવે કે નહીં? હવે તમને પછી તમે અલગ પ્રકારનું એમિટર પૂછના કે તમને કે પીએમએમસી, તો એમાં ફિગર અલગ આવે, આમાં ફિગર આવે. સમજે? તો આ સબ્જેક્ટમાં વધુ ફિગર તમારે ગોખવી પડશે અને સમજવી પડશે. ઓકે, ચાલો. સૌથી પહેલા કેવું છે? મૂવિંગ આયર્ન પ્રકારનું એમિટર. પછી બીજો કયો ક્વેશ્ચન છે? એ છે મૂવિંગ આયર્ન પ્રકારનું વોલ્ટમીટર. તો સૌથી પહેલો કયો ક્વેશ્ચન મેં ટીક કરાયો? મૂવિંગ આયર્ન પ્રકારનું એમિટર, જે મોસ્ટ આઈએમપી છે. અને પછી જો ટાઈમ હોય તો તમારી પાસે મૂવિંગ આયર્ન પ્રકારનું વોલ્ટમીટર કરજો. ઓકે, ચાલો આગળ જોઈએ. પછી જોઈએ પીએમએમસી પ્રકાર. હવે જો અહીંયા ફ્રેન્ડ જો આ શું છે? આ મૂવિંગ આયર્ન પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, જ્યારે આ શું છે? મૂવિંગ કોઇલ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ. હવે આ પીએમએમસી એક્ઝામ પૂછાય પીએમએમસી નું ફૂલ ફોર્મ. તો પીએમએમસી નું ફૂલ ફોર્મ શું થાય? પરમનેન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ. તો જો આમાં ડિફરન્સ શું છે? તો ફ્રેન્ડ ડિફરન્સ એ છે કે આ જે મૂવિંગ આયર્ન પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે એ એસી ઉપર હાલે છે, એસી ક્વોન્ટિટી ઉપર હાલે છે. અને જ્યારે પરમનેન્ટ એટલે કે પીએમએમસી છે એ ડીસી ઉપર હાલે છે. ખ્યાલ આવ્યો? આ બેમાં ડિફરન્ટ છે. તમે ઊંધણ જતું કરી નાખો તો માર્ક કેમ મળે વાલા મિત્રો? ઓકે, ચાલો. તો આમાં ક્વેશ્ચન આવો પૂછે કે પરમનેન્ટ મેગ્નેટ મૂવિંગ પ્રકારના એમિટર. તમને અહીંયા શું પૂછે? મૂવિંગ આયર્ન પ્રકારનું એમિટર. એટલે મિત્રો સાંભળો અને શાંતિથી ક્વેશ્ચન વાંચજો અને પછી તમે આન્સર લખજો. એટલે ઓકે, ખ્યાલ આવી ગયો? ચાલો. પછી જો એમિટર, પછી મૂવિંગ આયર્ન પ્રકારનું એમિટર અને મૂવિંગ કોઇલ પ્રકારનું એમિટર અને મૂવિંગ કોઇલ પ્રકારનું વોલ્ટમીટર. સૌથી આઈએમપી છે એમિટર બંનેમાં. ઓકે, ચાલો. પછી ક્વેશ્ચન પૂછાય પીએમએમસી પ્રકારના ફાયદા અને લક્ષણો. પીએમએમસી પ્રકારના ફાયદા પણ પૂછી શકે અને લક્ષણો પણ અલગથી ક્વેશ્ચન પૂછી શકે. 3 કે 4 માર્કમાં એક્ઝામમાં કરીને જવા. અને પીએમએમસી એટલે કે મૂવિંગ કોઇલ પ્રકારના મીટરના ગેરફાયદા પણ પૂછી શકે. ઓકે, તો આ ક્વેશ્ચન ખ્યાલ આવ્યો? તો પીએમએમસી માંથી કયું? એક તો એમિટર, વોલ્ટમીટર કરી જવાનું, ફાયદા કરી જવાના, ગેરફાયદા અને લક્ષણો. ઓકે, ચાલો. પછી ક્વેશ્ચન છે એ 4 માર્કમાં મોસ્ટ આઈએમપી અથવા 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાય કે ભાઈ હમણાં સાહેબ તમે કીધું કે અલગ છે, તો સરખામણી પૂછાય કે નહીં? યસ. જો પછીનો ક્વેશ્ચન છે કે મૂવિંગ આયર્ન અને પીએમએમસી પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ વચ્ચેની સરખામણી. ઓકે ફ્રેન્ડ્સ, તો આ જે મૂવિંગ આયર્ન છે એ એસી ઉપર હાલે છે, આ ડીસી ઉપર હાલે છે. આનો જે કર્વ છે, ઓકે, આનો ગ્રાફ છે, એ ગ્રાફ છે એ રેખીય નથી, આનો ગ્રાફ છે રેખીય છે. ઓકે, આ બધા છે. આનો ટોર્ક બાય વેટ રેશિયો વધારે છે કોનો? મૂવિંગ આયર્નનો. પીએમએમસી પ્રકારનો ઓછો છે. તો આ બધા તમારા તફાવતના મુદ્દા લખવા પડશે. ઓકે, ચાલો આગળ જોઈએ. પછીનો ક્વેશ્ચન છે યસ
ડાયનેમો જવાબ પાછો એવું ડાયનેમો પ્રકારના મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો આ જે છે એ એસી અને ડીસી બંને ઉપર હાલે છે. તો આમાં સૌથી આઈએમપી ક્વેશ્ચન છે ડાયનેમોમીટર પ્રકારનું એમીટર. ડાયનેમોમીટર પ્રકારનું એમીટર. એમીટર જ ક્વેશ્ચન સૌથી અગત્યના છે. ઓકે, ચાલો આગળ જોઈએ ફ્રેન્ડ્સ. ચાલો હવે આમાં જો ફ્રેન્ડ્સ, આમાં ક્વેશ્ચન કેવો પૂછે છે, આમાંથી એકદમ પૂછે છે કે ઓકે ડાયનેમોમીટર પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટમાં ફાયદા અને ગેરફાયદા. ઓકે, આ ક્વેશ્ચન કરી દેજો ફ્રેન્ડ્સ. ડાયનેમોમીટર પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટના ફાયદા અને ગેરફાયદા એક્ઝામમાં પૂછી શકે છે. ઓકે, આગળ જોઈએ ફ્રેન્ડ્સ. ચાલો પછી છે સિંગલ ફેઝ પ્રકારનું ઇન્ડક્શન પ્રકારનું સિંગલ ફેઝ એનર્જી મીટર. આકૃતિ દોરી સમજાવો. તો આ ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામમાં, કરીને જજો. પછી બીજું એવી જ રીતે સિંગલ ફેઝ એનર્જી મીટરની જોડાણની આકૃતિ. ઓકે, બે સેમ જ છે, થોડોક ચેન્જ છે, જોઈ લેજો આકૃતિમાં. ઓકે, ચાલો આગળ જોઈએ ફ્રેન્ડ્સ. પછી છે હોટ વાયર ઇન્સ્ટ્રુમેન્ટ. એક્ઝામમાં નહીં આવે એટલું બધું કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. ફ્રીક્વન્સી મીટર એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. યસ, પણ મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટર વેરી મોસ્ટ ટાઈમ ફ્રેન્ડ્સ. મેક્સિમમ જો એને કહેવાય એમડીઆઈડી, શું કહેવાય, એમ ડી અને આઈ અને ડી. તો મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટર. સૌથી પહેલો ક્વેશ્ચન પૂછાય કે મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટરની જરૂરિયાત શું છે. જો સૌથી પહેલો ક્વેશ્ચન, મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટરની જરૂરિયાત શું છે અને મર્જ પ્રાઇસ પ્રકારનું મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટર સમજાવો. 7 માર્કનો ક્વેશ્ચન આ પૂછી શકે છે, કાં તો 4 માર્કમાં. ઓકે, તો 4 કે 7 માર્કનો આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. સૌથી પહેલા ફરીથી કહું છું, મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટરમાં જરૂરિયાત અને તેના મર્જ પ્રાઇસ પ્રકારનું મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટર આકૃતિ દોરી સમજાવો. એક્ઝામમાં એમ પણ પૂછાય કે મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટર કેટલા પ્રકારના છે ફ્રેન્ડ્સ? તો 2 પ્રકારના, થર્મલ પ્રકારનું અને મર્જ પ્રાઇસ પ્રકારનું. ખ્યાલ આવી ગયો? ચાલો આગળ જોઈએ. પછી ટ્રાઇવેક્ટર મીટર ખાલી ફાયદા કરજો, બીજું કંઈ કરવાની જરૂર નથી. ઓકે, ચાલો પછી છે ફેઝ સિક્વન્સ ઇન્ડિકેટર. છે તો ફેઝ સિક્વન્સ ઇન્ડિકેટરના માપવાની જરૂરિયાત શું પડી, પછી એના પ્રકારો. ઓકે, શું છે જરૂરિયાત અને પ્રકારો. ફેઝ સિક્વન્સ ઇન્ડિકેટરના પ્રકારો અને એની જરૂરિયાત. ઓકે, પછી આ કંઈ કરવાની જરૂર નથી. ઓકે, સિંક્રોનાઇઝ વખતે. ઓકે, યસ નહીં. ઓકે, ચલો આ ક્વેશ્ચન કંઈ કરવાની જરૂર નથી. પણ સિંક્રોનાઇઝિંગ વખતે ફેઝ સિક્વન્સનો ઇન્ડિકેટરનો ઉપયોગ શું થાય છે, આ ક્વેશ્ચન ટોપિકમાં કરી જજો. ફેઝ સિક્વન્સમાં જરૂરિયાત, ફેઝ સિક્વન્સના પ્રકારો અને ફેઝ સિક્વન્સ નક્કી કરવાની રીત કઈ કઈ છે એ. ચલો આગળ જોઈએ. કે ટાઈમ હોય તો આ ટોપિક કરજો, નતર જવા દેજો. ક્લિપ ઓન મીટર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછી શકે છે 4 માર્કમાં. ક્લિપ ઓન મીટરની આકૃતિ દોરી, સ્વચ્છ આકૃતિ દોરી સમજાવો, 4 માર્ક. પછી સોલિડ સ્ટેટ એનર્જી મીટર એક્ઝામમાં પૂછાય, 100% પૂછાય. સોલિડ સ્ટેટ એનર્જી મીટર. તો સોલિડ સ્ટેટ એનર્જી મીટરના ફાયદા, એમાં મુશ્કેલીઓ કઈ કઈ થાય છે અને એમાં પૂછાય છે ફ્રેન્ડ સ્ટેટિક ડિજિટલ એનર્જી મીટરનો બ્લોક ડાયાગ્રામ. તો આ ક્વેશ્ચન કરી જજો. સોલિડ સ્ટેટ એનર્જી મીટરમાં ફાયદા, મુશ્કેલી અને એનો ડિજિટલ બ્લોક ડાયાગ્રામ. આગળ જોઈએ ફ્રેન્ડ્સ. ચાલો પછી છે એમીટરની રેન્જ વધારવા માટે શંટનો ઉપયોગ તમે કેવી રીતે કરશો, આકૃતિ દોરી સમજાવો. તો આ ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામમાં, ઘણી વખત પૂછાઈ ગયેલો છે. એમીટરની રેન્જ વધારવા માટે શંટનો ઉપયોગ. આગળ જોઈએ ફ્રેન્ડ્સ. ચાલો ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર. તો ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરના ફાયદા કરી જવાના છે. પછી છે કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. આ ક્વેશ્ચન આઈપી છે. સીટી અને પીટી બંને કેવા છે? સીટી કરંટ ટ્રાન્સફોર્મરની મદદથી આપણે કરંટ માપી શકીએ, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની મદદથી આપણે વોલ્ટેજ માપી શકીએ. તો આ બંને ટ્રાન્સફોર્મર છે એ કેવા છે? ઇન્સ્ટ્રુમેન્ટ પ્રકારના ટ્રાન્સફોર્મર છે. તો એક્ઝામમાં પૂછાય કે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરના ફાયદાઓ શું છે 3 માર્કમાં, અને પૂછાય કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર વચ્ચેનો તફાવત પણ પૂછી શકે, અને કરંટ ટ્રાન્સફોર્મરની આકૃતિ દોરી સમજાવો એ પણ પૂછાય. પણ વધારે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ કરંટ ટ્રાન્સફોર્મર કરીને જો એક્ઝામમાં પૂછાવાની સંભાવના છે. ઓકે, ચાલો આગળ જોઈએ ફ્રેન્ડ્સ. પછી મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટની પસંદગી કરવી છે. મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ઝામમાં 100% ક્વેશ્ચન, આ 100% તમારી પેપરમાં બની એવો છે. મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટની પસંદગી કરો છો તો એમાં કયા મુદ્દા ધ્યાનમાં લેવા પડે? તો કયા મુદ્દા ધ્યાનમાં લેવા પડે? કેવો કોસ્ટ છે, એની એક્યુરસી કેવી છે, તમને દેખાવમાં કેવું છે, તમે કેવી રીતે ઉપયોગ કરો છો, તે બધા એના શું થાય, એના પોઈન્ટ આવે. તો એ ક્વેશ્ચન કરી નાખજો. 4 કે 3 માર્કમાં ક્વેશ્ચન આઈપી છે. ચેપ્ટર નંબર 4. હવે આ ચેપ્ટર કેલિબ્રેશન અને પરીક્ષણ. જુઓ ઘણા છોકરા એવું કરતા કે આ ક્વેશ્ચન, આ ચેપ્ટર છે સ્કીપ કરતા હોય છે, પણ મારું એવું કેવું છે આ ચેપ્ટર સ્કીપ ન કરાય ફ્રેન્ડ્સ. કેમ? કારણ કે 5 માર્ક તમારે જોતા હોય, ખાલી 3 ક્વેશ્ચન કરો ને 5 માર્ક આવે તો હું કામ સ્કીપ કરો ભાઈ? સ્કીપ કરાય? તમે જ કહો સ્કીપ કરાય? ન કરાય ને. તો પછી યાર, તો આમાં જો હું સૌથી પહેલામાં ક્વેશ્ચન કહું છું, કેવા ખબર? ખાલી 2-3 જ ક્વેશ્ચન કહીશ. કેટલા? 3 જ. જો સૌથી પહેલો ક્વેશ્ચન તમને કહું છું ફ્રેન્ડ્સ. ઓકે, જો
કેલિબ્રેશન એટલે શું? આવો ક્વેશ્ચન પૂછાય. કેલિબ્રેશન એટલે શું? 2 માર્કમાં પૂછશે. પછી હું પૂછશે કેલિબ્રેશનની જરૂરિયાત જણાવો, 2 માર્કમાં પૂછશે. કાં તો એમ પૂછશે કેલિબ્રેશન એટલે શું, કેલિબ્રેશનની જરૂરિયાત પૂછશે. અને બીજું શું પૂછશે ખબર તમને? બીજું એવું પૂછશે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે એમીટરનું કેલિબ્રેશન સમજાવો. લ્યો આવું પૂછે એક્ઝામમાં. તો ખ્યાલ આવ્યો ફ્રેન્ડ્સ? તો કેલિબ્રેશન એટલે શું, કેલિબ્રેશનની જરૂરિયાત જણાવો, અને અથવા તો એમ પૂછાય કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે એમીટરનું કેલિબ્રેશન સમજાવો. ખ્યાલ આવ્યો? તો આવા ટાઈપના ક્વેશ્ચન આ ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાય છે. બીજા ટોપિક જો સમય હોય, તમારી પાસે સમય છે ફ્રેન્ડ્સ, તો પછી તમે સિંગલ ફેઝ એનર્જી મીટરમાં કેલિબ્રેશન તમે કરી શકો છો. ઓકે, સમય હોય તો આ ટોપિક પણ કરજો. ચાલો, એટલે 4-5 ક્વેશ્ચન છે આ ટોપિકમાંથી. ચલો હવે જોઈએ લાસ્ટ એન્ડ ફાઇનલ, ફરીથી 21 માર્કનું ચેપ્ટર. ઓકે, ચાલો, જે ચેપ્ટરનું નામ છે ટ્રાન્સડ્યુસર. શું છે? ટ્રાન્સડ્યુસર. ચાલો, સૌથી પહેલો ક્વેશ્ચન ટ્રાન્સડ્યુસરમાં. ટ્રાન્સડ્યુસર, ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર. સૌથી પહેલો જ ક્વેશ્ચન એ બની શકે કે ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસરના ફાયદાઓ કયા છે? ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસરના ફાયદાઓ ક્યાં ક્યાં છે? એ ટોપિક, એ ક્વેશ્ચન ટોપિક્સ મોસ્ટ ટાઈમ છે, ફાયદાઓ પૂછાય. પછી પૂછાય કે ટ્રાન્સડ્યુસરનું વર્ગીકરણ. તો 4 માર્કમાં ક્વેશ્ચન પૂછાય, ટ્રાન્સડ્યુસરનું વર્ગીકરણ જણાવો, અથવા 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાય. પછી જુઓ ફ્રેન્ડ્સ, 3 માર્કમાં મોસ્ટ એમપી પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર. ખબર ને પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર કોને કહેવાય? કે ભાઈ એવું ટ્રાન્સડ્યુસર કે જે ટ્રાન્સડ્યુસર કે એવું એક મટીરિયલ છે, ક્વાર્ટસ. ઓકે, ક્વાર્ટસ છે તો પીઝો મટીરિયલ છે કે જેની ઉપર હું પ્રેશર કરું, જેના પર દબાણ કરું તો વોલ્ટેજ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? વોલ્ટેજ, એટલે કે EMF ઉત્પન્ન થાય. તો એને કહેવાય પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર. ઓકે, તો પીઝો ઇલેક્ટ્રિક, તો એના ઉપયોગ ક્યાં ક્યાં એક્ઝામમાં પૂછી શકે છે. પછી ડાયરેક્ટ અહીંયા લ્યો ફ્રેન્ડ્સ, જો સોરી, હવે ડાયરેક્ટ અહીંયા લ્યો ફ્રેન્ડ, હવે આ ટોપિક છે ડાયરેક્ટ ક્વેશ્ચનમાં IMP તમને ટોપિક કહું છું. ઓકે, યસ. હવે જો RTD, હવે તમને કહું છું ફૂલ ફોર્મ, એક્ઝામમાં પૂછાય છે ફૂલ ફોર્મ. તો ફૂલ ફોર્મ ક્યાં ક્યાં પૂછી શકે? એક બુકમાં તમે લખતા જાજો RTD. ઓકે, RTD નું ફૂલ ફોર્મ પૂછી શકે છે ફ્રેન્ડ્સ. રજિસ્ટર ટેમ્પરેચર ડિટેક્ટર, રેઝિસ્ટન્ટ ટેમ્પરેચર ડિટેક્ટર. પછી ક્વેશ્ચન પૂછે છે LDR, લાઇટ ડિપેન્ડિંગ રજિસ્ટર. ઓકે, આ બંને ક્વેશ્ચન છે એક્ઝામમાં પૂછાય 2 માર્કમાં. ઓકે, તો આ થર્મિસ્ટર છે, તો થર્મિસ્ટર એક્ઝામમાં પૂછી શકે છે કે થર્મલ રેઝિસ્ટન્સ ચેન્જ, RTD અને થર્મિસ્ટર. તો થર્મિસ્ટર છે એક્ઝામમાં પૂછાય, થર્મિસ્ટરની આકૃતિ દોરી ના ફાયદા સમજાવો. ઓકે, આ થર્મિસ્ટર ટોપિક ટીક કરી નાખજો અને RTD પણ કરી નાખજો. ઓકે, એક્ઝામમાં પૂછી શકે. ચાલો આગળ જોઈએ ફ્રેન્ડ્સ. ચાલો હવે આપણી માટે 7 માર્કનો જબરદસ્ત શાનદાર ક્વેશ્ચન આપણી સામે આવી રહ્યો છે. એ છે LVDT. શું છે એ ચેપ્ટરનું નામ છે? એ જે ટોપિક નામ છે LVDT. તો LVDT નું ફૂલ ફોર્મ થાય લિનિયરલી વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મ. ફૂલ ફોર્મ પૂછાય. પછીનું ટોપિક રોટરી વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મ, એ પણ ફૂલ ફોર્મ પૂછાય. તો આપણી માટે 7 માર્કનો ક્વેશ્ચન પૂછે છે દર વખતે, અને આ વખતે પણ પૂછવાની સંભાવના છે. એ છે લિનિયરલી વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મ, કે જેને કહેવાય LVDT. તો LVDT શું છે? LVDT નું વર્કિંગ, LVDT ના ફાયદા, LVDT ના ગેરફાયદા, તો બધી વસ્તુ એક્ઝામમાં પૂછાય છે 7 માર્કમાં. ઓકે, તો લિનિયરલી વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર એક્ઝામમાં 100% આવવાની ચાન્સીસ છે ફ્રેન્ડ્સ. એક્ઝામમાં કરીને જવો. ઓકે, ચલો આગળ જોઈએ ફ્રેન્ડ્સ. પછી છે, ચાલો પછી છે ઓપ્ટિકલ ટ્રાન્સડ્યુસર. તો ઓપ્ટિકલ ટ્રાન્સડ્યુસર છે, તો ઓપ્ટિકલ ટ્રાન્સડ્યુસર ફ્રેન્ડ્સ એમાં સૌથી IMP ક્વેશ્ચન છે ઓપ્ટિકલ ટ્રાન્સડ્યુસરમાં આવે છે કઈ છે? યસ, LDR. શું છે? લાઇટ ડિપેન્ડિંગ રજિસ્ટર. ઓકે, લાઇટ ડિપેન્ડિંગ રજિસ્ટર. તો આ એક ફોટો કન્ડક્ટિવ સેલ, લાઇટ ડિપેન્ડિંગ, આ તમે ઓલરેડી ECCમાં ભણી ગયા, એટલે ફ્રેન્ડ્સ ECCમાં પણ કામ લાગશે અને આમાં પણ કામ લાગશે. તો બે તમારે કામ લાગી જશે, એટલે આ ટોપિક કરીને જજો. ફોટો કન્ડક્ટિવ સેલ, લાઇટ ડિપેન્ડિંગ રજિસ્ટર. પછી છે ફોટો ટ્રાન્ઝિસ્ટર. ઓકે, હું ટીક કરાવું એટલે ટોપિક કરતા જાઓ ફ્રેન્ડ્સ. એક જો ફોટો કન્ડક્ટિવ સેલ, એક આ ટોપિક. પછી છે ફોટો વોલ્ટેક સેલ, આ ટોપિક. પછી છે ફોટો કપલર, અથવા એને કહેવાય ઓપ્ટો કપલર, અથવા કહેવાય ઓપ્ટો આઇસોલેટર. તો આ ક્વેશ્ચન IMP છે. પછી ઓપ્ટિકલ ટ્રાન્સડ્યુસરના અને ઓપ્ટિકલ ટ્રાન્સડ્યુસરના ઉપયોગો. ઓકે, ફરીથી કહું છું તમને, ફોટો કન્ડક્ટિવ સેલ, ફોટો વોલ્ટેક સેલ, પછી ફોટો કપલર અને ઓપ્ટિકલ ટ્રાન્સડ્યુસરના ઉપયોગો. અને પછી એક્ઝામ પૂછાય 3 માર્કમાં ટ્રાન્સડ્યુસરના ઉપયોગો અને ટ્રાન્સડ્યુસરની પસંદગી માટે કેવા મુદ્દા ધ્યાનમાં રાખવા પડે. એક તો આપણે આની પહેલાં પણ જોયું. ઓકે, આની પહેલાં પણ જોયું કે ઇલેક્ટ્રોમિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો એમાં મારે પસંદગી કરવું છે તો કયા મુદ્દા ધ્યાનમાં રાખવા પડે, અને ટ્રાન્સડ્યુસરની પસંદગી કરવી હોય તો કયા મુદ્દા ધ્યાનમાં લેવા પડે. તો આ ટોપિક તમારા અહીંયા પૂરા થયા ફ્રેન્ડ્સ.
ઓકે, અહીં તમારું ઈઆઈનું કમ્પ્લીટલી એનાલિસિસ મેં તમને કીધું. આઈ વિશ કે તમને સમજાઈ ગયું હશે. અને હજુ તમને કંઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં તમને આન્સર આપજો. ટેલિગ્રામમાં મારું તે એકેડમી સાથે જોડાઈ જજો. અને કંઈ ડાઉટ હોય પર્સનલ મેસેજ કરજો. હું તમને જ્યારે મને ટાઈમ હશે હું તમને ચોક્કસ મેસેજ કરીશ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં સુધી આપણે લેક્ચર રાખીએ. અને કંઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં મને પૂછજો. ઓકે, બિંદાસ પૂછજો. ઓકે, તો અહીંયા લાસ્ટ ચેપ્ટર છે, લાસ્ટ તમારો આ સબ્જેક્ટ એક્ઝામ છે, લાસ્ટ પેપર છે, પછી તમે ફ્રી થઈ જવાનો છો. ઓકે, તો ત્યાં સુધી બાય, ટેક કેર, સી યુ સૂન. મેક્સિમમ લોકોને શેર કરો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાય, ટેક કેર, સી યુ સૂન. ઓલ ધ બેસ્ટ ફ્રેન્ડ્સ.